જો બાળકાને જન્મ થયો ત્યારે એના પપ્પા ઘેર નહોતા, બંદોબસ્તમાં હતા. ત્યારે પછી મારે 11 વર્ષની દીકરી છે, એને હું ડિલિવરી કરવા લઈને ગઈ હતી હોસ્પિટલ. હું એકલી ગઈ હતી. ત્યારે આ બાળકોને હજી સુધી 1.5 વર્ષને થયા છે. ત્યારથી એના પપ્પાએ રાતે આવે મોડા, સવારના 8 વાગે નીકળી જાય. ઊંઘે તાર આવે છે, ઊંઘ્યા હોય તો નીકળી જાય છે. અને આ મોઢું જોયું નથી, નહીં સરખી રીતે બોલાવી શક્યા છોકરાને. અને બાળકોને બધું એકી બાળક ભણવા જાય તરત એમની રીતે પણ એમને હોસ્ટેલ ફી ભરેલા હોય છે. મીટિંગ હોય છે ત્યારે એમને કહીએ છીએ, પણ મીટિંગમાં વાલી મીટિંગમાં નહીં જાય તો છોકરો હેરાન કરીને હું લઈને જાઉં છું મીટિંગમાં. અહીંયા એમને ટાઈમ મળતો નહીં, જવાતો નહીં. તમારી માંગ શું છે? જિગ્નેશભાઈ આ તો એમ કહે છે કે પટ્ટા ઉતારે અને એમને ટ્રેનિંગ કરી. તારે પપ્પા એમની મહેનત કરીને બધું કર્યું છે અને એમની બધા છોલાઈ ગયા છે. આ હાથ પગના અનુકા ઢીચણ બજાર છોલાઈ ગયો. ખાવાના અન્ન દાણા ભૂખી મરીને મહેનત કરી અને લઈ લીધી છે. બધી મહેનતથી લીધી છે નોકરી. અને તોય આવું કહે તો આ ના ચાલે. જિગ્નેશ મેવાણીને આવું ના ચાલે. કંઈ એને થોડીક સરખી રીતે સજા આપો.